100 જીતે અને 5 હારે, એટલે આવી પ્રતિજ્ઞા કરાવી કે હારે એના પક્ષે તારે રહેવું. હવે બબરીકે તો જવાનું નક્કી કર્યું. હાથમાં પોતાનું ધનુષ્ય લીધું, બાથો લીધો અને બાથામાં 3 બાણ રાખ્યા. સુંદર પોશાક પહેરી માતાને વંદન કરી અને પાતાળમાંથી નીકળી અને કુરુક્ષેત્રમાં એક વૃક્ષની નીચે દૂર આવીને ઊભો રહ્યો. આ વાતની કોઈને ખબર નથી, પણ ભગવાનને ખ્યાલ આવી ગયો. એટલે ભગવાન કહે છે કે હું નજીકમાં એક આંટો મારીને આવું છું, તમે બધા જ અહીંયા સભામાં બેસજો. એમ કહી અને ભગવાન ઊભા થઈ જ્યાં ભીમસેન નંદન બબરીક ઊભો છે ત્યાં ગયા. અને ભગવાન કહેવા માંડ્યા કે તું કોણ છો, કોનો દીકરો છો, આ ઠેકાણે યુદ્ધ થવાનું ને એમાં તું આવ્યો, નિશ્ચય તારું મોત થશે. અને એ વખતે બબરીક માંડ્યો કહેવા. બબરીક કહે ત્રિલોક વિશે કોણ મને મારનારો જી, શિવ બ્રહ્મા કે વિષ્ણુ આવે તેનું મૃત્યુ ધારનારો જી. શંકર આવે, બ્રહ્મા આવે કે વિષ્ણુ આવે તો એને પણ હું મારી નાખું, એટલી જબરી મારામાં તાકાત છે. ત્યારે ભગવાને આને છંછેડ્યો. ભગવાન કહે છે કે ખોટી બહાદુરી બતાવે છે. તારા બાથામાં વધીને 3 બાણ છે અને 3 બાણે બ્રહ્મા વિષ્ણુને કેવી રીતે મારીશ? ત્યારે પહેલો કહે છે કે એક તો વધારાનું છે, એમ કહીને કાઢીને ભાંગી નાખ્યું. 2 જ બાણ બાકી છે અને આ 2 બાણે હું બધાને મારી નાખીશ. ત્યારે ભગવાન કહે છે કે એક કામ કર, તારામાં એટલી બધી તાકાત હોય ને તો હું તારી સામે ઊભો છું, મારું મૃત્યુ તાકી બતાવી તો સાચો. એટલે આણે તરત જ બાણ લીધું. 2 બાણ એવા હતા, એક બાણ જે પહેલું ચડાવે એ બાણ આખા શરીરની અંદર ફરે અને કઈ જગ્યાએ વાગવાથી મોત છે એ નક્કી કરે, અને બીજું બાણ જાય અને સીધો પ્રાણ લઈ લે. આ રીતના 2 બાણ હતા. એટલે ભગવાને એવું કહ્યું કે મારું બાણ મારી સામે તાક મારા મૃત્યુનો અને મને બતાવ્યો. એટલે બબરીક તરત કહે છે કે હું તૈયાર જ છું. બબરીક બોલ્યો મોત જ તાકું કહીને કાઢ્યું બાણજી, તસમે વિરાટ રૂપ જ ધર્યું પોતે પુરુષ પુરાણજી. ભગવાને તરત જ વિરાટ રૂપ ધારણ કર્યું. સ્વર્ગમાં ભગવાનનું મસ્તક છે, મૃત્યુલોકમાં ભગવાનનો મધ્ય ભાગ છે ઉદર, અને પાતાળમાં ભગવાનના ચરણ છે. હવે આ બાણ એ જગ્યા ગોતે છે કે ક્યાંથી ભગવાનનું મૃત્યુ છે. સ્વર્ગલોકમાં ગયું, મસ્તકની આજુબાજુમાં બધાએ ફરીને પાછું આવ્યું. ત્યાંથી મૃત્યુલોકમાં આવ્યું, ભગવાનના શરીરની આજુબાજુ ફરીને પાછું આવ્યું ને ત્યાંથી પાતાળ લોકમાં ગયું. ભગવાનના ચરણની અંદર જ્યાં નજર કરી તો પદ્મનું જે ચિહ્ન છે ને એમાં કાળ હતો, કારણ કે ભગવાનનું છેલ્લી અંતર્ધ્યાન લીલા ચરણ વિંધાઈ અને થવાની હતી. પદ્મના ચિહ્ન ઉપર સીધું બાણ આવશે એટલે એને તરત જ ખ્યાલ આવી ગયો. એટલે ત્યાં એ બાણે આમ ગોળ રાવણ કરીને ચંદનની અર્ચા કરી દીધી, સિંદૂરની નિશાની તાકી લીધી. આ બાણનું કામ એટલું. હવે એટલું કરી અને બાણ પાછું બબરીકના ભાથામાં આવીને બેસી ગયું. આપણે તો સાંભળીએ તેમ થાય કે આ બધું કેમ થતું હશે, કાંઈ ખબર પડતી નથી. અને બેઠા બેઠા આમ કર્યા વગર એ કંઈ હાલે નહીં. આમ તો કરાય ને તો કોકને એમ થાય કે નહીં આચું માનતા હોય. એટલે જે કે આ ચકલી ઉડે, ફર ભેંસ ઉડે. પણ આ કે આપણા લખેલા શબ્દો નથી, ભગવાન વ્યાસ નારાયણના લખેલા શબ્દો છે. અને તમને પહેલે દિવસે જ બંધનમાં લઈ લીધા છે કે શંકા કરે અને ભીષ્મ પર્વની બ્રહ્મહત્યા લાગે. આપણે કાલે જ એ કથા આવશે, એટલે આપણે તો આ લોકોને લડવું ને આપણે શું ખોટી શંકા કરવી. પણ કહેવાનો મતલબ એવો કે બાણ કેવા હશે. ત્યાર પછી ભગવાન સૂક્ષ્મ સ્વરૂપે થઈ ગયા અને ભગવાને તરત પોતાનો ચરણ જોયો તો ચરણમાં જે પદ્મ હતું એના ઉપર સિંદૂરની અર્ચા કરેલી. ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ જેવો તેવો નથી ને હવે બીજું તો એને કહેવાય જ નહીં, નહીંતર અહીંયા જ મારું પૂરું થઈ જશે. એટલે તરત જ બબરીકે બીજું બાણ લીધું. ભગવાને દોડીને હાથ પકડી લીધો, બસ હવે બહુ થઈ ગયું. બબરીક કહે છે કે મેં તમારું મૃત્યુ તાક્યું, હવે બીજું બાણ મારું એટલે તમારું મૃત્યુ નક્કી. ભગવાન કહે છે પણ મને મારીશ નહીં. બબરીક કહે તો પહેલાં કેમ કીધું આવી જાવ એમ, માટે હવે તો મારીશ જ.
ભગવાનને એમ થયું કે ભીમસેન જેવો જટિલો છે, એટલે ભગવાન કહે છે કે તે તારા પિતાને જોયા છે? બબરી કે મારા પિતાને મેં ક્યારેય જોયા નથી. ભગવાન કે તું મને જો બાણ બીજું ન મારે તો હું તને તારા પિતા પાસે લઈ જાઉં, ઓળખાણ કરાવ. એટલે પેલો રાજી થઈ ગયો. ભગવાને ઓળખાણ આપી. આની અંદર લખ્યું છે કે તું મને મારીશ નહીં, કારણ કે તારા કાકા જે અર્જુન એનો હું સાળો થાઉં છું. સંબંધ બતાવે. ઘણીવાર તમારે લાગવગ કરવી હોય ત્યારે નથી એવું કરતા, ફલાણાનું ફલાણું સગું સાત પેટ એનું કાઢીને કરે, બાકી તો એના આવ્યા ગયાનો વ્યવહાર ન હોય, પણ આપણું કામ જ્યાં ત્યાંથી પથ્થું હોય તો. આવું જ્યારે કહ્યું ત્યારે પેલો કહે છે કે તો મારા પિતાજી આગળ જો મને લઈ જાઓ તો મને કાંઈ વાંધો નથી. બબરીકનો હાથ ઝાલી અને ભગવાન સભામાં લાવ્યા, અને ભગવાન કહે છે કે જો આ ભીમસેન બેઠા છે એ તારા પિતા છે. હવે ભીમસેને ઓળખતો નહોતો, કારણ કે ભીમસેનના આવ્યા પછી એનો જન્મ હતો, એટલે ભીમસેને ભૂલી ગયેલો હોય. એટલે યાદી આપી કે તમે જ્યારે ઝેર આપ્યું દુર્યોધનને ને પાતાળમાં ગયેલા, નાગ કન્યાને પરણેલા, એનો આ પુત્ર છે. ભીમસેન રાજી થઈ ગયો, પોતાની પાસે બેસાડ્યો. ભગવાને બહુ બબરીકના વખાણ કર્યા કે આ બહુ શક્તિશાળી છે. એ પુત્ર તમારા કુળમાંહી બળ્યો છે શિવ સરખોજી. ભીમસેન હસીને બોલ્યો બેટો બાપ જ સરખોજી. દીકરો કોનો? મારો છે, એટલે મારા જેવો જ હોય. ધર્મરાજા કહે છે કે મહારાજ તમે તો રણસ્તંભ રોપવાની વાતો કરતા હતા ને પાછું આ બધું નવું ક્યાંથી લઈ આવ્યા? ભીમના દીકરાને લઈ આવ્યા, આંટો મારી આવ્યા, શંખ વગાડ્યો, પણ આપણે રણસ્તંભ રોપવાનું મોડું થાય છે. ભગવાન કહે છે કે એમાં હવે એક પ્રકારની ગૂંચવણ આવી છે. બબરી કે વળી ગૂંચવણ શું છે? ભગવાન કે કાળ રુદ્રને ભક્ષ દેવાનું છે ને એમાં મૂંઝાઈએ છીએ. સારો જીવાત્મા હોય એ દેવાય, જેવો તેવો તો દેવાય નહીં. અને મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે જે આની અંદર મરવા માટે તૈયાર થાય, કાળ રુદ્રને જે ભક્ષ આપે, એના મસ્તકને કાપ્યા પછી એ મસ્તક મારે કાયમને માટે પૃથ્વી ઉપર અજર અમર બનાવવું માટે જેની ઈચ્છા હોય તે મને વાત કરે તો એનું મસ્તક છેદી અને આપણે કાળ રુદ્રને ભક્ષ આપીએ. અને એ જ વખતે બબરીક ઊભો થઈને કહે છે કે હું મારું મસ્તક વધેરી દઈશ, માટે કાળ રુદ્રને ભક્ષ આપો. અને આ તો 32 લક્ષણો અને બહુ ગુણિયેલ અને બળિયો હતો. ભીમસેન સામું જોયું, પણ ભીમસેન પણ કાંઈ બોલ્યા નહીં, કારણ કે રસ્તો તો કાંઈક કરવો જ પડે. ભગવાને એને ચાંદલો કરીને કેસર ચંદનની અર્ચા કરી, ફૂલના હાર પહેરાવ્યા, અને ત્યાર પછી એનું મસ્તક છેદી અને એનું જે રુધિર છે એ કાળ રુદ્રને છાંટવામાં આવ્યું. ભગવાને બબરીકનું શીશ પોતાના ખોળામાં લીધું અને એને અમી દ્રષ્ટિ કરી અને અમર બનાવ્યું. એટલે બબરીકનું જે મસ્તક હતું એ સજીવન રહ્યું, ધડ છે એનો નાશ થઈ ગયો. ભગવાનને કહે છે કે મારે યુદ્ધ જોવાની બહુ ઈચ્છા છે. ભગવાન કે આ પાંડવોના રણસ્તંભની ઉપર બેસી જા અને ત્યાં બેસી અને તારે યુદ્ધ જોવાનું. એટલે તરત જ એ મસ્તક ત્યાંથી ઉડી અને એ રણસ્તંભની ઉપર બેસી ગયું. ભગવાન કહે છે કે હવે પૂર્વ પશ્ચિમ બે દિશાની અંદર સ્તંભ રોપાઈ ગયા છે, માટે અર્જુનને કે એક પત્ર લખો અને દુર્યોધન આવતીકાલે સવારે અહીંયા યુદ્ધ મેદાનની અંદર શસ્ત્ર સજ્જ કરી અને હાજર થઈ જાય. જેને યુદ્ધ કરવાનું હોય એ રથ લઈને બધાયથી આગળ રહેશે. આ રીતે પત્ર લખ્યો અને પત્ર ભીષ્મદાદાને વંચાયો. 11 અક્ષૌણી સૈન્ય સાથે લીધું. ભીષ્મદાદા કહે છે કે કાલે સવારે પહેલું મારે યુદ્ધે ચડવાનું છે, માટે 11 અક્ષૌણી સૈન્ય મારી સાથે આવે અને તમે જે મોટા મોટા યોદ્ધાઓ છો એ મારી સાથે આવશો નહીં. દુર્યોધન કહે છે કે દાદા બધાએ ભેગા થઈને આવીએ તો કામ જલ્દી પતે અને શત્રુને મારતા ફાવે. ત્યારે ભીષ્મદાદા માંડ્યા કહેવા, ભીષ્મજી કહે યુદ્ધ અસત્યનું મારે તો કરવું નથી જી. સત્ય યુદ્ધ કરું પાંડવ સાથે, તમે છો દુષ્ટ મતીજી. મારે અન્યાય ભરેલું યુદ્ધ નથી કરવું.
યુદ્ધનો હંમેશા એવો નિયમ હોય કે જે યુદ્ધમાંથી ભાગે એટલે કે અવળું ફરીને પીઠ દેખાડે તો એને ક્યારેય ન મરાય. વળી જેને બંધનમાં લઈ લીધો હોય, કોઈએ નાગપાશથી બાંધ્યો હોય કે કાંઈ પણ, તો એને પણ દુશ્મન હાથમાં આવ્યો છતાંય ન મરાય. કોઈને મોહાસ્ત્ર બાણ લાગતા મૂર્છા આવી ગઈ હોય અને મૂર્છિત અવસ્થામાં પડ્યો હોય ને એક કટ્ટર દુશ્મન હોય તો યુદ્ધનો નિયમ છે કે એને મરાય નહીં. જ્યાં સુધી ભાનમાં ન આવે અને સામો ન આવે ત્યાં સુધી મરાય નહીં. આને સત્યનું યુદ્ધ કહેવાય. ભીષ્મદાદા કે તમે બધા જ પાપીઓ છો, પાછળથી મારનારા, એટલે કોઈ જ મારી સાથે આવશો નહીં. સેના સાથે હું એકલો જ યુદ્ધ કરવા માટે જઈશ. એટલે તરત જ દુર્યોધને પત્ર લખ્યો, પાંડવોની સભામાં મોકલ્યો કે આવતીકાલે યુદ્ધે આવજો અને ભીષ્મદાદા સૌ પ્રથમ યુદ્ધ કરવા માટે આવશે. અને આ પત્ર પાંડવોએ વાંચ્યો. બધાએ તૈયાર થઈ ગયા. રાત્રિ વીતી, સવાર થયું. નાહી ધોઈ પૂજા વગેરે કરી અને ગંગાપુત્ર તૈયાર થયા જ છે. પાંડવોએ પણ ભોજન વગેરે કરીને તૈયારી કરી. આખી સેનાને સાથે લીધી. ભગવાન પણ સાથે છે. અભંગ રથ ઉપર અર્જુન બેઠા અને રથ હાંકવા માટે જગજીવન પોતે બેઠા. અભિમન્યુ પોતાનો જુદો રથ લઈ અને બેઠો. એને હાંકવા માટે હેડંબા પુત્ર ઘટોત્કચ બેઠો. જયમંગળુ હાથી ઉપર ગદા લઈ અને ભીમસેન બેઠો અને એને ખોળે એના દીકરાનો દીકરો મેઘવર્ણ બેઠો. અલગ અલગ રથની અંદર દ્રુપદ, વૈરાટ, દુષ્યદ્યુમ્ન, શિખંડી વગેરે પોતપોતાની રીતે નીકળ્યા. સહદેવ અને નિકુલ પણ રથારૂઢ થયા. એક યુદ્ધની અંદર ન ગયા હોય અને તંબુમાં બેસી રહ્યા હોય તો ધર્મરાજા એ મેદાનમાં નથી ગયા. 7 ક્ષૌણી સૈન્ય હતું એ પણ યુદ્ધે ચડ્યું. સામસામે નિશાન ગગડ્યા. અશ્વના અશ્વારો હતા, કોઈ ઊંટવાળા, કોઈ હાથીવાળા, ઘોડાવાળા, રથવાળા, કોઈ વળી પગપાળા પણ હતા. એ બધા જ નિયમ પ્રમાણે સૌની રીતે ચાલતા થયા. સૌ પ્રથમ ઊંટ ઉપર નોબત અને ડંકાઓ વાગવા લાગ્યા. લાલ નિશાન ફરકાવ્યા પાંડવોએ. કૌરવોના પક્ષમાં ભીષ્મદાદાનો રથ આગળ આવ્યો. ચાંદીનો દાદાનો રથ છે, એની સાથે 4 શ્વેત ઘોડાઓ છે અને શ્વેત ધજા છે. રથની ઉપર શિખર પણ સફેદ અને એનો સારથી છે એ પણ શ્વેત વસ્ત્રવાળો છે. અને દાદાએ પોતે પણ સફેદ વસ્ત્રોને ધારણ કર્યા. એના રથમાં ક્યાંય કાળો કલર જ નથી, કારણ કે દાદાને દાઢીને વાળને બધું સફેદ થઈ ગયું હતું. હવે તો છેલ્લા સમય હતો. દાદાએ હાથમાં ચાંદીની મૂઠોવાળી તલવારો અને સફેદ બધા જ શસ્ત્ર સાથે લીધા. સફેદ સુરવાળ, સફેદ જામો, સફેદ કેળે પટ્ટો બાંધ્યો. એક ખેસ બરોબર કેળ કસીને બાંધ્યો. સફેદ પટકો મસ્તક ઉપર બાંધ્યો અને એ જે પટકો છે એનો છેડો 2 ગજ સુધી લાંબો ફરફરી રહ્યો છે. તમામ સેનાને દાદાએ પાછળ કાઢીને પોતાનો રથ આગળ, બીજું કોઈ દાદાની આગળ નથી. અને રથ ઉપરની ધજા સુંદર ફરકી રહી છે. જાણે પૂર્વ દિશામાં સૂર્ય ઉદય થયો હોય એવું સુંદર દ્રશ્ય લાગે છે. પશ્ચિમ દિશામાં જ્યાં જે પોતાનો સ્તંભ છે ત્યાં આવી અને ઊભા છે. કુંતી પુત્રો પૂર્વ દિશાના સ્તંભે આવ્યા. આગળ બધાયથી આગળ અર્જુન ઊભો રહ્યો અને સૌ પ્રથમ અર્જુને 2 હાથ જોડી અને ભીષ્મદાદાને દંડવટ કર્યા છે, કારણ કે વડીલ છે અને એની સામે યુદ્ધે ચડવાનું છે. એવી રીતે યુદ્ધે ઊભા છે સાંભળને તું રાયજી, ઉદ્યોગ પર્વ પૂર્ણ જવું ઉતરી તું જહત્યાજી. ઉદ્યોગ પર્વ પૂર્ણ થયું. બધાને મેદાનને અંદર ગોઠવી દીધા. શ્યામ પડદા, શ્યામ ગાયો અને કાળા તલ એ બધું જ સફેદ થયું. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મે જઈ કેટલામી બ્રહ્મત્યા ઉતરી? 5મી. 5 પર્વ અહીંયા પૂર્ણ થયા અને રાજાએ વિધિ પ્રમાણે કાળા તલ, સફેદ તલ વગેરેનું દાન કર્યું છે. બ્રાહ્મણોને અનેક પ્રકારની દક્ષિણાઓ આપી અને ખૂબ પ્રસન્ન કર્યા છે. તો આપણે પણ ઉદ્યોગ પર્વ એને ભગવાનના શ્રી ચરણારવિંદમાં અર્પણ કરી દઈએ અને ત્યાર પછી ભીષ્મ પર્વની શુભ શરૂઆત કરીએ. તો બધા જ એક સાથે બોલશું. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બોધ્યાત્મના વા
શ્રી કૃષ્ણ મહારાજ કી જય, દ્વારિકાધીશ કી જય. એકાદ મિનિટ બોલો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સભામાં કોઈ બ્રાહ્મણો હોય તો જલ્દીથી આગળ આવી જાય, આપણો ટાઈમ ન બગડે. જલ્દી ઉતાવળ રાખી અને જગ્યાએ જતા રહે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને હવે પવિત્ર ભીષ્મ પર્વની કથા સંભળાવે છે. આખા પર્વની અંદર સર્વે સર્વા જો કોઈ હોય તો એ કુરુકુળનો શણગાર એવા ભીષ્મદાદા છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે રાજા, આ ભીષ્મ પર્વ એ આખું જ્ઞાનથી ભરેલું છે. તમામ પાંડવો કૌરવો પરિવાર સહિત કુરુક્ષેત્રનું જે રણ મેદાન કે જેને ક્રૂર ભૂમિ કહેવામાં આવે છે,
કેવી ભૂમિ ક્રૂર છે એ તો આપણે સવારે સાંભળ્યું કે જે ભૂમિની અંદર સ્ત્રી પુરુષને, બાપ દીકરાને કે માતા અને પુત્રને કશું જ લેવા દેવા નથી, તો એ ભૂમિની અંદર બંને પક્ષના સભ્યો આવીને ઊભા છે અને રાજા આ ભીષ્મ પર્વની કથાને જે શ્રદ્ધા રાખીને સાંભળે તો એના વંશની અભિવૃદ્ધિ થાય, એના પાતક નાશ પામે છે. પણ એને સાંભળતા કાંઈ પણ શંકા કરવી નહીં, અને જો શંકા કરે તો એને પાછળથી પછતાવો થશે એવું શરૂઆતમાં લખ્યું છે. કારણ તો મેં તમને અગાઉ કહી દીધું છે. ભીષ્મદાદાને સૌપ્રથમ અર્જુન આવી અને પગે લાગ્યા. ભીષ્મદાદા બહુ પ્રસન્ન થઈ ગયા અર્જુન ઉપર, અને દાદા એવું કહે છે કે દીકરા હવે હાથમાં ગાંડીવ ધારણ કરો. ત્યારે અર્જુન સામે સામે જોઈ રહ્યા. ભીષ્મદાદા કહે છે કે વાર શા માટે કરો છો? યુદ્ધના માત્ર 18 જ દિવસ છે, માટે સમય થઈ ગયો છે. ત્યારે અર્જુનની આંખમાં આંસુ આવ્યા. અર્જુન કહે છે કે તમે અમારા કુળના પૂજનીય છો, તમે વડીલ છો, છાની રીતે હરહંમેશ તમે અમારું ધ્યાન રાખતા રહ્યા છો, અને સારા પ્રતાપ તમારા કે આજે અમે આ ધરતી ઉપર જીવતા છીએ. અને દાદા તમારી સામે હથિયાર લેવા એ મને યોગ્ય લાગતું નથી. ભીષ્મદાદા કહે છે કે એવો વિચાર કરવાની જરૂર નથી. અત્યારે આપણે રાજવટે યુદ્ધ કરવાનું છે. અમે કૌરવોનો પક્ષ લીધો છે. હું જાણું છું કે કૌરવ પાપી છે, પણ દીકરા એ પણ મને ખબર છે કે 10મા દિવસે મારું મૃત્યુ છે. જો હું તારે પક્ષે રહીને યુદ્ધ કરું તો મારું મૃત્યુ થાય નહીં, અને પરશુરામજીનો શાપ ખોટો પડે. વળી ખાઈ મોઢું ને આંખે લાજે આંખ એ ન્યાય કરી અને અત્યાર સુધી દુર્યોધનની સાથે રહ્યો, અને એ પાપીનું અન્ન મેં ખાધું છે, તો મારે એના પક્ષમાં રહ્યા વગર છૂટક્યો જ નથી. તારામાં કદાચ તાકાત હોય અને કદાચ તું મને મારી નાખે, મને જરાય હર્ષ શોક નથી, કારણ કે હવે મારે જવાના દિવસો નજીક આવી ગયા છે. અને અર્જુન, એક પણ કામ મેં મારી જિંદગીમાં એવું કર્યું નથી કે જેથી કરીને મને અફસોસ થાય. બહુ કથા આપણને મર્મ સમજાવે છે. ભીષ્મદાદાના જેવી શ્વેત જિંદગી જે જીવે, ગમે ત્યારે મોત આવીને ઊભું રહે, પણ આને જરાય ફિકર ન હોય, કારણ કે એની જિંદગીમાં મૃત્યુ વખતે વિઘ્ન થાય એવું એક પણ કામ જો આપણે કર્યું ન હોય તો મૂંઝાવાનો કોઈ પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? કોઈ પણ કાર્ય તમે કર્યું નથી, 100% વિશ્વાસથી તમે નથી કર્યું, એ કામ ખોટું છે, અને દુનિયા એવું કહે છે કે તમે કર્યું, તો તમારે ડરવાની કોઈ જરૂર ખરી? ડરવાની જરૂર તો હોય કે ભલે તમે કર્યું ન હોય પણ તમારો સપોર્ટ હોય, એમાં તમારો હાથ હોય, તો તમારે ડરતા ધ્રુજતા રહેવું જોઈએ. પણ તમે 100% શુદ્ધ છો તો તમારે બીવાનો કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે કદાચ આપણું કોઈનું મોત આવે તો મને એવું લાગે કે ભાઈ કથા અધૂરી રહેશે. તો તમને લોકોને શું લાગે એ મને નથી ખબર, પણ કાંઈક લાગે એમ. તો એનો મતલબ એવો કે આપણી જિંદગીમાં હજી થોડોક ગોટાળો છે. પણ ભીષ્મદાદા એમ કહે છે કે દીકરા તું મને હથિયાર બાણ માર, મારી જિંદગીમાં કાંઈ ગોટાળો જ નથી. એક પણ એવું કર્મ નથી કે જે મને મરતા આડખીલી રૂપ બને. અને મને એ પણ ખ્યાલ છે કે જીવતા લાખનો અને મર્યા પછી 1.25 લાખનો. માટે મારી ચિંતા છોડી અને તું યુદ્ધમાં તૈયાર થઈ જા. અર્જુન કહે છે કે દાદા, આ એક પાપી પેટ માટે થઈ અને મારે આટલા બધા વડીલોને મારવા એ મને યોગ્ય લાગતું નથી. ધર્મરાજાને માંડ ધક્કો મારીને ઊભા કરે તે અર્જુન પડી ગયો. મારી સામે જેટલા દેખાય એમાં કોઈ પારકા નથી, બધા જ મારા સંબંધી છે. અને દાદા બીજું તો બધું ઠીક, કૌરવો એ તો
ઘણોય સમય રાજ ભોગ્યું અને અમને ઘણા પ્રકારે હેરાન કર્યા, પણ દાદા આ યુદ્ધની અંદર જાજા નવાણિયા જ કૂટાઈ જશે. જે સૈનિકો છે એના બૈરા છોકરા ઘર બાર બધું એને હશે. અમારા માટે થઈને એક પણ સૈનિક જીવતો રહેવાનો નથી. કેટલાય પરિવારને રજળતા બનાવીને રાજ કરવાની મારી જરાય ઈચ્છા નથી. ભગવાન શાંતિથી બધું જ બેઠા બેઠા સાંભળે છે. ભીષ્મ દાદાએ ભગવાનની સામે જોયું, કાં તો બરોબર ટાણું આવ્યું ત્યારે જ પોષી બની ગયો. માટે હવે આને સમજાવો એ મારું કામ નહીં, એ તો તમારું કામ છે. ભગવાન કહે છે કે પાર્થ, આટલી બધી તૈયારી કર્યા પછી આવા વિચાર કેમ કરે છે? અર્જુન કહે છે કે પ્રભુ મારે રાજ નથી જોતું. ભગવાન કે મને વિષ્ટિ કરવા મોકલો, ખાલી માર ખાવા જ મોકલ્યો તો ને. હું યુદ્ધ નક્કી કરીને આવ્યો અને તારે યુદ્ધ કરવું નથી. અર્જુન કહે છે કે પ્રભુ એવું નથી. એમ કહી અને અર્જુને દક્ષિણ દિશા બાજુ જ્યાં જોયું, તમામ કૌરવોએ તંબુ તાણેલા અને એ બધા જ કૌરવો હાર બંધ તંબુની બહાર આવીને ઊભેલા. અર્જુન વિચારે કે આ બધા જ મારા કુટુંબી છે, મારો ને મારો લીલો બગીચો મારે જ ઉજ્જડ કેમ કરવો? પોતાના સૈન્યની સામે જોયું તો એવું લાગ્યું કે આમાંથી પણ કોઈ જીવવાનું નથી, માટે દરેક પ્રકારે નુકસાની છે. અમારે રાજ નથી જોતું. એવો વૈરાગ્ય મનમાં આવ્યો, છોડી નાખ્યા હથિયારજી. એટલે બોલ્યા અર્જુન પ્રત્યે પોતે જુગદાધાર. જે હથિયાર ગાંડી ફેંકી દીધું રથમાંથી નીચે, ભાથો કાઢી નાખ્યો અને નિર્શસ્ત્ર થઈ અને સામે ઊભો રહ્યો. ભગવાન તો વિચારમાં પડી ગયા, અર્જુનજી કેમ હથિયાર છોડ્યા, કેમ ફરી ગઈ મતીજી? કુંતી સૂત કહે મહારાજા, મારે તો લડવું નથી જી, મારે યુદ્ધ જ નથી કરવું. આ એક પાપી પેટ માટે થઈને કેટલાય કુટુંબનો નાશ કરવો, એના કરતાં ગમે એમ કરીને પેટ ભરશું. અરે એવું લાગશે તો વનમાં જતા રહેશું. અને મહારાજ કદાચ હસ્તિનાપુરની ગાદી અમારા હાથમાં આવે તો એણે કરીને કાંઈ આવરદા થોડી વધી જવાની છે. અને વનમાં જઈને પેટ ભરીએ તો કાંઈ આવરદા થોડી ઘટી જવાની. આ અર્જુનને સમજવાની જરૂર નથી, આ આપણે સમજવાની જરૂર છે. રાત્રે દિવસ રૂપિયાની પાછળ ગાંડા થઈ ગયા છે, કુટુંબ પરિવારની પાછળ એટલા બધાય ગાંડા થઈ ગયા છીએ. કાંઈક મુશ્કેલી હોય ત્યાં તો તમે જુઓ, એ બધા સાધના કરતા હોય ત્યારે અમને એમ થાય કે આટલી આત્મકલ્યાણ માટે કરતા હોય ને તો બેડો પાર થઈ જાય. દીકરો ન હોય તો એટલા બધા દોડધામ કરે. આપણે કહીએ કે દૂધ અને ફ્રૂટ લઈને નોમ કરજો, તો કે તમે કહો તો નકોડી કરશું. તો તમે શું ભગવાનને રાજી કરવા સુરાતન દેખાડો છો? તમારે સ્વાર્થ છે એટલા માટે. જો એવું કીધું હોય કે ભગવાનને રાજી કરવા તમે નકોરડી નોમ કરો, તો કે હું નાની હતી ત્યારે મેં ઉજવીએ નાખી, એટલે એક જ વર્ષ કરવાની એવું ક્યાં લખ્યું છે? આજીવન કરવાની હોય. અને એ નોમો એવી સરસ રીતે નકોરડી કરે, પણ જ્યાં ઠાકોરજી ફળ આપે એટલે કોણ હું ને કોણ તું. દર નોમે એવા દર્શન કરવા આવે, બધી વસ્તુ થાય, પણ ઠાકોરજી એનું કામ પતાવે એટલે અમારે 6 મહિને પૂછવું પડે કે અહીંયા છે કે રસોડું લઈને સુરત મુંબઈ ગયા, ત્યારે ખબર પડે કે અહીંયા ને અહીંયા જ છે. પછી કહીએ કેમ, તો કે પણ આ છોકરો એવો તોફાની છે કે નવરાશ આવવા દેતો નથી ભજન કરવાની. લ્યો, હવે આખો ઇતિહાસ મારે નથી કહેવો, મારે ગીતા કહેવાની છે. બાકી તમારો ઇતિહાસ કાંઈ પૂરો થાય એવો નથી. પણ હંસલો હરિભજનનો આળસુ એ તો 100% વાત છે. અર્જુન જ્યારે ના પાડવા માંડ્યા કે આવરદા વધવાની નથી અને આવરદા ઘટવાની નથી, તમે બપોરે રોટલી અને શાક જમો તો તમારું વજન ઘટી જાય. અને કેટલું બીજું નોખું નોખું જેવું ને તેવું ના પાડી હોય એવું બહારનું ગમે એ નાખો તો વજન વધી જાય. વધે પછી દખી થાવ, ઘટાડવા માટે દોડવું પડે છે. આ આપણી ખાલી ખોટી માન્યતા છે. અને કદાચ ગમે તેટલું ભેગું કર્યું હોય
તો તમારી આયુષ્ય કેદી ખૂટશે એની તમને ખબર નથી, અને પાછળથી એનું શું થશે એ પણ આપણને ખબર નથી. જે કાંઈ મેળવેલું છે એ બધું જ અહીંયા ને અહીંયા જ રહેવાનું છે. ગમે એટલા દીકરા સગા સંબંધી બધું ખૂબ સારું હશે તો ઠાકોરજી એવું નહીં વિચારે કે આને બધું બહુ સારું છે તો આને એક દસકાને આવરદા વધારી દઉં લેરથી રહે. ઠાકોરજી એવું ક્યારેય નહીં વિચારે. અને બધી બાજુથી તમે સરખું કરી રહેશો ત્યાં આપણે રણસ્તંભ રોપાઈ જશે અને નિશાન માંડશે. કાળના ગળે નગારા, કાળના ગળે અગળ, ધે 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 નગારા, કાળના ગળે તરત જ કાળના નગારા વાગવા માંડશે. કહો તો પછી આ બધું ભેગું કરેલું કેમ કરશું? ક્યારે ભોગવશું? તમે કહેશો તમને થોડી ખબર હોય, ફરીને આવશું નહીં? ઘણી વખત કેવું હોય, ઠાકોરજીએ જુઓ ચાવવાના દાંત અલગ રાખ્યા અને બતાવવાના દાંત આમ લાગે સારા, તમે એમાં હીરો ચોંટાડો પણ એ પાછો કાંઈ કામ ન લાગે. જ્યારે ચાવવાનું હોય ત્યારે તમે આગળના દાંતે કરીને ચાવો તો તમને બધા ઓરડામાં પૂરી દે, કારણ કે રડબડ થઈ જાવ આખા. ચાવવા માટે તો હંમેશા દાઢ જોઈએ, અને એ દાઢને તમે આબલું મૂકીને જોજો, એ રૂપાળી ન હોય. રૂપાળા હોય એ કાંઈ કામ ન કરે, આગળના ખાલી દેખાવના જ હોય. એમ બહુ સમજવા અને બહુ વિચાર કરવા જેવી કથા છે. જેવા હોઈએ એવા જ રહેવું અંદર. તમારી ઈચ્છા હોય કે ફરીને જન્મ લેવા તો અમારે કાંઈ વાંધો જ નથી, તમે 1 લ્યો 5 લો, એટલી અક્ષરધામમાં મોકળાશ રહેશે. અમારે તો જાજા આવે તો જાજી ગીર્દી થાય, માટે સાવધાન થઈ જાવ. અર્જુનને જરૂર છે, ભગવાન પરાણે રાજ અપાવે છે તો અર્જુન ના પાડે છે કે મારે કાંઈ નથી જોતું. ભગવાન કહે છે કે રાજ માટે નહીં, આપણે તો ક્ષત્રિય રાજ વટે યુદ્ધ કરવાનું છે, ક્ષત્રિયનો ધર્મ છે. તમને એટલી તો ખબર છે ને કે અર્જુન તમે ક્ષત્રિય છો, કે એ પણ તમે ભૂલી ગયા? અર્જુન કહે છે કે મહારાજ એ તો મને ખબર છે. ત્યારે ભગવાન કે આ ધરતી ઉપર મેં 4 વર્ણ બનાવ્યા છે અને 4 વર્ણના ધર્મ અલગ અલગ છે. બ્રાહ્મણ જે હોય એમણે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ જે 3 વર્ણ એને ઉપદેશ કરવો હોય, એને વિદ્યા ભણાવવી, આ બ્રાહ્મણનું કર્મ છે, એનો ધર્મ છે. અને ક્ષત્રિયનો ધર્મ એ છે કે ક્ષત્રિય વટે રાજ કરે, પ્રજાનું રક્ષણ કરે અને દુષ્ટો થકી પ્રજાને બચાવે. તો આ ધરતીનો ભાર ઉતારવા માટે આપણે રણે ચડ્યા છીએ. તો તમારા ક્ષત્રિયનો ધર્મ શું તમે લોપશો? દરેક વર્ણ પોતપોતાનો ધર્મ પાળે છે, માટે તમે તમારો ધર્મ પાળો અને હાથમાં આયુધ લઈ લો, નહીતર તમારા મા બાપ લાજશે. અર્જુન કહે છે કે મહારાજ બધી વાત સાચી, પણ મારા સગા સંબંધી એને મારે મારા હાથે કેમ મારી નાખવા? ભગવાન કે આ બધાય તારા સગા જેવું તને કોણે કીધું? તારા સગા સંબંધી 25, 50, 100 વર્ષથી હશે. ભગવાન કહે છે કે અર્જુન તું મારો ભક્ત છે અને છતાંય તારા હૃદયની અંદર કેટલું બધું અજ્ઞાન ભર્યું છે. અર્જુન તમે જેને તમારા પોતાના માન્યા છે એ સગા તો તમારા નથી, પણ તમે જેને આટલા વર્ષથી સાચવો છો એ પંચભૌતિક શરીર પણ તમારું નથી. ભગવાન અર્જુનને બહુ સરળ ભાષામાં સમજાવે છે. ભગવાન કહે છે કે આ શરીર એ પંચભૂતનું બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હવે એની અંદર 24 તત્વોથી આ શરીર બાંધવામાં આવ્યું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ, 10 ઇન્દ્રિયો. આ બધું જ ભેગું થાય ત્યારે 24 તત્વનું આ શરીર બને. હવે જે 24 તત્વનું શરીર એ જીવાત્માની મર્યાદા પૂરી થાય એટલે શરીર છૂટી જાય અને બીજા શરીરમાં પ્રવેશ કરે. તો આ 24 તત્વનું શરીર છે. ભગવાન કહે છે કે અર્જુન આ શરીરમાં કઈ જગ્યાએ અર્જુન છે? દાખલા તરીકે એવું પૂછવામાં આવે, તમને એવું પૂછે કે આમાં તમે કઈ જગ્યાએ છો, તો તમે આમ અહીંયા હાથ મૂકો કે આ હું છું, તો આનું નામ શું છે? હૃદય. તો હૃદય એ તમે છો? બરોબર ધ્યાન રાખશો તો સમજાશે. ત્યારે અર્જુને એવું કહ્યું કે આ હું છું. ભગવાન કે આનું નામ શું છે? આનું નામ શું છે?
હાથ, તો હાથ તમે છો, તો પછી તમે બે આંખથી જોવો છો, તો એ બે આંખો એનું નામ શું છે? ભગવાન કે તારી આંખોનું નામ અર્જુન છે, તારા પગનું નામ અર્જુન છે, તારા હાથનું નામ અર્જુન છે. આ પંચભૌતિક શરીર જે તારી સામે છે એમાં કઈ વસ્તુનું નામ અર્જુન છે એ તું મને દેખાડ. અર્જુન તો એટલો બધો મૂંઝાઈ ગયો કે મહારાજ આમાં મને કાંઈ ખબર પડતી નથી કે હું કોણ છું. ગૂંચવાય અને ભગવાનને માંડ્યા હાથ જોડવા કે મહારાજ આ તો બધું તમે સમજાવો તો સમજાય. ભગવાન કહે છે કે અત્યારે રણશીંગા વાગી રહ્યા છે, સમજાવવાનો સમય નથી. જો સીધી રીતે સમજી જાય ને હથિયાર લઈ લે તો ભલે, અને નહીતર પછી મારે સમજાવવું પડશે. તમે વિચાર કરો કે અર્જુન તો બે હાથ જોડીને ઊભા રહી ગયા કે પહેલાં સમજાવો પછી જ હથિયાર લઈશ. હવે આ થોડો સભા મંડપ હતો? ભગવાને કુરુક્ષેત્રમાં યુદ્ધના મેદાનમાં પહેલા જ દિવસે ઉગતો સૂર્ય છે, સામે કૌરવો તોળાઈ રહ્યા છે, ભીષ્મદાદાનો રથ વચ્ચે આવી ગયો છે અને અર્જુનનો રથ વચ્ચે આવી ગયો છે. સામસામા હથિયારો લઈ પણ લીધા છે, પગે પણ લાગી લીધું. હવે ટંકાર કરે એટલી જ વાર છે અને એમાં અર્જુને હથિયાર છોડી દીધા કે મારે યુદ્ધ નથી કરવું. અને ભગવાન રથમાં બેઠા છે. વળી આશ્ચર્યની વાત તો એ છે કે અર્જુન પાછળ બેઠા છે અને ભગવાન આગળ બેઠા છે. હંમેશા વક્તા આગળ હોય અને શ્રોતા પાછળ હોય, પણ આ બંને અવળા મોઢે બેઠા છે. ભગવાન આમ પાછળ ફરી ગયા અને ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, રણે ચડેલો મહારથી ક્યારેય પાછો ન વળે અને તારામાં એટલું બધું અજ્ઞાન આવીને ભરાઈ ગયું છે, તને એમ જ છે કે આ બધાયને મારી નાખવા, તો તારે કોઈને પણ મારવાના નથી. તું કોને મારનાર? તું છો કોણ? તારી આ દુનિયાની અંદર કોઈ ગણતરી જ નથી. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો બાર જેમ શ્વાન તાણે. માણસની એવી અજ્ઞાનતા છે કે આ હું કરું છું. ભગવાન કહે છે પાર્થ, તું મને પહેલાં ઓળખે છે? હું આ લોકની અંદર શા માટે આવું છું? ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે આ મૃત્યુલોકની અંદર અધર્મ વૃદ્ધિ પામે અને ધર્મનો જ્યારે ક્ષય થાય ત્યારે અધર્મનું ઉત્થાપન કરવા અને સનાતન સદ્ધર્મની પુનઃસ્થાપના કરવા માટે હું આ ભૂમંડળમાં મનુષ્ય જન્મને ધારણ કરીને આવું છું. અને આવવાનું એક કારણ એ પણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ એક યુગમાં નહીં, અગાઉ પણ મેં એટલા બધાય અવતારો લીધા છે, ધર્મની સ્થાપના કરી. અને જે ધર્મનો નાશ કરનારા છે એવા જે પાપીઓ, એવા જે દુષ્ટો, એનો હું આ ધરતી ઉપર આવી કાં તો મારા હાથે સંહાર કરું અથવા તો બીજા કોઈને નિમિત્ત બનાવી અને એનો નાશ હું કરાવું છું. માટે અર્જુન, પહેલાં તો હું કોણ છું એ તું મને ઓળખી લે. 3 વસ્તુ ગીતાજીની અંદર મુખ્ય છે. એક તો કર્મ, બીજું જ્ઞાન અને ત્રીજી ઉપાસના. આ ગીતાજીનો જે પુરુષોત્તમ યોગ, એમાં ભગવાન શું છે એ પોતે જ અર્જુનને બતાવે છે. બાકી તો બીજું તો ઘણું બધું છે. આપણા ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એણે ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય બનાવ્યું છે અને 18 અધ્યાયના જે 700 શ્લોક છે એ દરેક શ્લોકની અંદર સ્વામીએ પોતાની રીતે એનો અર્થ કરી અને ખૂબ સારું વિવેચન ભગવદ્ ગીતા ઉપર કર્યું છે. પણ આપણો વિચાર એવો છે કે એની એક અલગ કથા કરવી, કારણ કે 700 શ્લોક છે. આને તમે ગમે તે રીતે લ્યો તો 212 તો 21 દિવસમાં આપણે પૂરા કર્યા, પણ 700 ક્યારે કરવા? અને આ ભગવાનની પરાવાણી છે. એક શ્લોકની અંદર એટલી સુંદર ભગવાનને વાત કરી છે અને ગીતાજીના કેટલાય શ્લોકોને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પ્રમાણ તરીકે લીધા છે. 4 વેદને નીચોવી નાખો તો એનો અર્ક ગીતાજી જેવો ન નીકળે. સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે ગીતાજી. અને આ ભગવદ્ ગીતા એવી છે કે હિન્દુ ધર્મના જેટલા શાસ્ત્રો છે એ દરેક શાસ્ત્રોની ઉપર વિદ્વાન માણસોએ ટીકાઓ લખી છે. ટીકા એટલે એનું વિવેચન પોતાની ભાષામાં, નિંદા નહીં.
અને વધારેમાં વધારે આજે દુનિયામાં જો ટીકા લખાણી હોય તો એ આ ભગવાનની પરાવાણી ભગવદ્ ગીતા ઉપર લખાયેલી છે. જેને જે રીતે અર્થ યોગ્ય લાગ્યા એ રીતે અર્થ કરીને આની ઘણી બધી ટીકાઓ 5,500 વર્ષની અંદર બહાર પડી છે. અને આજે પણ તમે ખરેખર કુરુક્ષેત્રની અંદર જાઓ, યાત્રામાં આપણે જઈએ છીએ તો દર્શન કરીએ છીએ, કુરુક્ષેત્રની અંદર ઉતરીએ અને એમાંય જ્યાં ભગવાને ભગવદ્ ગીતાનું ગાન કર્યું એ જે જગ્યા, ત્યાં પગ મૂકતા આજ પણ આપણને એવું લાગે કે રથની અંદર ભગવાન ઊભા છે, અર્જુન 2 હાથ જોડીને ઊભો છે અને ભગવાન જાણે કે એને કહી રહ્યા છે કે યદા યદા હિ ધર્મશે, એના ભણકારા આજે 5,500 વર્ષે પણ આપણને વાગતા હોય એવું ત્યાં આજે દેખાય છે. ભગવાન આવી પરિસ્થિતિમાં રણશિંગા જ્યારે વાગી રહ્યા છે ને એ વખતે એટલું જબરજસ્ત જ્ઞાન આપે છે. તમારી ઉપર દુશ્મનો તોળાઈ રહ્યા હોય, સામે તલવારો ખેંચાઈ રહી હોય તો તમને ઊંઘ આવે? પણ ઊંઘાડી દઉં કે નહીં હમણાં જુઓ, આ યુદ્ધનું મેદાન છે, સામે રથે આવી ગયા છે, હથિયારોય તકાઈ ગયા છે, અને છતાંય ભગવાને એવી ગહન જ્ઞાનની વાત કરી કે ભલભલા ઊંઘી જાય. પણ હું તો તમને માત્ર અને માત્ર આ ગીતાજીનો ખાલી સાર જ કહેવા માગું છું, કારણ કે આપણે આજે ગીતાજી ઉપર નથી પણ મહાભારતને લઈને 10 દિવસથી બેઠા છીએ. તો ભગવાન અર્જુનને કહે છે કે તું પહેલાં મને ઓળખી લે કે હું કોણ છું. ભગવાન અર્જુનને પોતાની ઓળખાણ આપે છે કે જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વેતિ તત્વત જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વેતિ તત્વત જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વેતિ તત્વત જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહં પુનર્જન્મ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નેતિ મામેતિ સોऽર્જુન નેતિ મામેતિ સોऽર્જુન જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વેતિ તત્વત મેવમ યો વેતિ તત્વત. હે અર્જુન, આ જગતનું જે કોઈ કારણ છે, આ જગતને જે કોઈ બનાવનારા છે અને આ દુનિયાનું પોષણ અને સંચાલન ને પ્રલયના કરનારા જે કોઈ છે એ જ મુખ્ય તત્વ હું છું. મારે આધીન એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ દુનિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરે છે. અને એ દેવતાઓ પણ જો મારે આધીન હોય તો તું એવું કેમ માને છે કે આ બધાને મારે મારવા? તારે મારવાનો કોઈ પ્રશ્ન જ નથી, અને તારા માર્યા એક પણ મરે એવું પણ નથી. આ બ્રહ્માંડનો સંચાલક શું તું છે? કોઈ પણ કાર્ય કરીએ તો આપણને એવો અહંકાર હોય કે હું કરું છું, ખરેખર આપણે કરતા નથી. ધન્ય છે દાદા ખાચરની સમજણને. ભગવાને એવું કહ્યું કે દાદા તમે તો બહુ મોટા ઉત્સવ કરો છો. ત્યારે દાદા એવું બોલ્યા કે નિમિત્ત માત્ર એવા હમ કરતા કાર્યતા ભવાન, હું તો ખાલી નિમિત્ત છું. મારી પાસે કરાવનારાય તમે છો અને મારી અંદર રહીને કરનારા પણ હે ભગવાન તમે છો. આ વાત જ્યારે સાંભળીએ ત્યારે આપણને કદાચ એવું થાય કે આ દુનિયાની અંદર ખોટા કર્મ કરનારાય બધાય ઘણા બધા હોય, તો એ શું બધાય ભગવાનની ઈચ્છાથી જ આ પાપ કર્મ કરતા હશે? પણ ભગવાનની ઈચ્છાથી નહીં, આપણને રસ્તો બતાવી દીધો છે કે તમારે આ રસ્તે ચાલવું. તમારે ગઢપુર જવું છે
તો તમને ગુરુકુલ સુધી કોઈ મૂકી જાય અને પછી એમ કે હવે તમે સીધા જતા રહેજો, અને એવું તમને અટવાવા જેવું લાગે તો આગળ જઈને પૂછજો, અહીંથી સીધો જ રસ્તો ગઢપુર જાય છે. તો આમાં તમને બતાવવાવાળાનો ક્યાં વાંક લાગ્યો? ક્યાંય પણ નહીં. પણ તમારે મીટર ન હોય તો તમે નાગલપુરમાં ઘૂસી જાઓ, જોટિંગડામાં ઘૂસી જાઓ, ગોરડકામાં ઘૂસી જાઓ, અને પછી ઓલાને તમે એમ કહો તારા રસ્તે તો ગોરડકા આવ્યું, નાગલપુરનું આવ્યું, અને બની શકે કે તમે સીધા નીકળી જાઓ તો કંઈક બીજું આવે, ગઢપુર તો પડ્યું રહે. તમને રસ્તો બતાવી દીધો છે, પછી એ રસ્તે તમારે જ ચાલવાનું છે, અને બતાવેલા રસ્તેથી તમે જેટલા આડા અવળા ચાલો એટલા કર્મના પોટલા તમારે જ બાંધવાના છે. શિક્ષાપત્રી, ભગવદ્ ગીતા, ઇતર ગ્રંથો એ દરેક આપણને જીવન જીવવાની રીત શીખવાડીને ગયા છે કે તમારે આ રીતે રહેવું. હવે એમાં જેટલો ફેરફાર થાય એટલો પાતક આપણને લાગે તો એમાં જવાબદાર ભગવાન નથી. સમજાય છે તમને? ભગવાનની કોઈ જવાબદારી નથી. પછી તમે એમ કહો કે આ મેં ખોટું કર્મ કર્યું, હવે ભગવાનની મરજી વગર તરણું ન તૂટતું હોય તો આ મારે ભગવાનની મરજી વગર થયું હશે? પણ ભગવાનની મરજી ક્યારેય પણ મોળી ન હોય. પણ આપણે આળસ કરીને, આપણે દિલ દગડાઈ કરીને એ રસ્તે ચાલ્યા નહીં, આપણને અઘરું પડ્યું, એ રસ્તે ચાલવામાં આપણને તકલીફ પડી, દુનિયાના મોજ શોખ એશારામ જોઈ અને આપણને લાલચ લાગી, એટલે ઠાકોરજીનો માર્ગ અઘરો લાગતા એને આપણે અધવચ્ચે છોડી દીધો, તો પછી ધર્મ ભ્રષ્ટ થઈએ એમાં ભગવાનનો શું વાંક છે? માટે કોઈ એવું ન માને કે આ દુનિયામાં પાપ થાય છે બધાય ભગવાનની ઈચ્છાએ કરીને જ થાય છે. એ તો માણસની મૂર્ખતાએ બધું થાય, એને ઠાકોરજીમાં વિશ્વાસ નથી. આ તો ઠીક છે તમે આટલા બેઠા છો, બાકી તમે દુનિયામાં આંટો મારો તો ભગવાન છે જ નહીં એવું માનનારા તો ઝાઝા ઠેકડા મારે છે, અને એ આરામથી પાછા જીવે છે. અને ભગવાનને પેટ એટલું મોટું છે કે એમ કહે છે કે અત્યારે કાંઈ નહીં, પછી ભૂકા કાઢી નાખીશ. એટલે આપણી જેવાને તો એમ થાય કે આ લોકો બધા લેર કરે ને આપણે ભક્તિ કરીએ તો આપણે ઉપાધિ બહુ. પણ હવે તમને એમ નહીં થાય, કારણ કે પાંડવોની ઉપાધિ તમે જોઈ લીધી છે, ભગવાન ભેગા હતા તોય. તો ભગવાન અર્જુનને કહે છે કે મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે. ભગવાન આ લોકની અંદર આવ્યા તો રામા અવતારમાં આવ્યા, તો જ્યારે આવ્યા કોઈ પણ અવતારમાં, એક પણ અવતારમાં ભગવાન કોઈને માર્યા વગરના નથી ગયા. ગમે ત્યારે આવ્યા એણે કોકને ને કોકને તો ઠેકાણે કર્યા જ છે. તો ભગવાન એવું કહે છે કે કર્મનો પાશ તો આ દુનિયામાં મારો બાપ હોય ને તો એને લાગે છે, અને હું હોઉં તો મને લાગે છે. કેમ? તો કે આપણે એ જાણીએ છીએ કે વાલીને બાણ માર્યું હતું તો એ ભગવાન આ વખતે સ્વીકારી અને ઋણમાંથી મુક્ત થઈ જશે. પણ ભગવાન કહે છે કે મારા જે કર્મ છે એ દિવ્ય છે. મેં વાલીને બાણ માર્યું હતું તો એની પાછળનો ઈશક હતો કે વાલી અમુક જે ખોટા કામ કરતો, અમુક નિર્દોષને જે હેરાન કરતો, પોતાનો સગ્ગો ભાઈ સુગ્રીવ એને જે ત્રાસ આપતો, સુગ્રીવની સ્ત્રી એ એની દીકરી સમાન કહેવાય, નાના ભાઈની સ્ત્રી, છતાં એણે એના ઘરમાં રાખી હતી, તો એને દંડ દેવા માટે થઈને ભગવાને એને માર્યો. આમાં આને પાપ કેવી રીતે કહેશો કયો? ભગવાનના દરેક કર્મ દિવ્ય છે. આ કથાને તમે સાંભળશો, જેટલી વાર કોઈને મારવાના થાય ત્યારે ભગવાન એટલી બધી ખટપટ કરીને મરાવશે તો આ તો જગ જાહેર ખોટું જ છે. તો ભગવાનને આપણને તો એવું કીધું કે ખોટું બોલવું એ મોટું પર્વત જેવડું પાપ છે, તો એને ન લાગે? પાપ એને લાગવું જોઈએ. પણ ભગવાને પહેલાં અર્જુનને કહી દીધું કે જન્મ કર્મ ચ મેં દિવ્યમ, તારા દિવ્ય નથી મારા દિવ્ય છે. તમે જે કર્મ કરો એ કર્મ તમને લાગે. પણ ભગવાનનું કહેવું એવું પણ છે કે કયા કર્મ તમને લાગે? તો કે જે કર્મ તમે તમારી જાતે કરો એ તમને લાગે, મારી આજ્ઞાથી જો કરો તો એ કર્મ તમને લાગતા નથી. ભગવાનનો કહેવાનો મતલબ એ છે. ભગવાને એવું કીધું કે ભાઈ આ જગ્યાએ જૂઠું બોલવામાં વાંધો નહીં, તો તમે ત્યાં ગમે તેટલું જૂઠું બોલો તો તમને દોષ નથી, કારણ કે આજ્ઞા કોની છે? ભગવાનની. અને
ધર્મસૂતના વચન એનું નામ જ ધર્મ છે. ધર્મને શિંગડા પૂછડા ન હોય. ભગવાન એમ કે આજ એકાદશીને દિવસે મોતૈયા લાડુ જમો, એને પૂછવાનું ન હોય કે મારે જ પાપ લાગશે તો. કારણ કે પાપ અને પુણ્ય એના ઘડવૈયાએ જ જ્યારે આજ્ઞા કરી હોય ત્યારે ડાપણ કર્યા પહેલાં જમી લેવાય. કારણ કે પાપ લાગવાનો કોઈ પ્રશ્ન નથી. બધું જ બનાવનારા એ છે. એ તો એવું પણ કહી શકે કે આજની તારીખથી ફેરફાર થાય છે કે હવે મોતૈયા લાડુ મારે ફરાળમાં ગણવા છે. તો તમે કોણ ના પડો? અને કઈ કોર્ટમાં જઈને તમે કેસ કરો? અથવા તો તમે મોતૈયા લાડુ જમો જ નહીં, ના એકાદશીએ ન જ જમાય, ઠાકોરજી કે ન જમે, મારે કલ્યાણ નથી કરવું. તમે ક્યાં ધામમાં, કયા ધામમાં જઈને બેસો? કારણ કે કરતા હરતા એ છે. એટલે ધર્મસૂતના વચન એ જ આપણા માટે ધર્મ. ભગવાન જે કહેતા હોય ધર્મ, એટલે ભગવાન અર્જુનને કહે છે કે મારા જન્મ અને કર્મ બધું જ દિવ્ય છે અને એને જે તત્વથી જાણે છે. જો આપણે રખડવું પડે એનું કારણ તમને બતાવું. અત્યાર સુધી આપણે ક્યાંય ભગવાનને નહીં ઓળખ્યા હોય, ક્યાંય ભેગા ક્યાંય નહીં થયા હોય. કેટલા અવતાર લીધા, રામા અવતારમાં 11,000 વર્ષ રહ્યા, તો આપણે ક્યાંય ભેગા ન થયા હોઈએ એવું મને તો નથી લાગતું. ક્યાંક તો થયા જઈશું, પણ હખણા નહીં રહ્યા હોય. ભગવાનને ભગવાન તરીકે આપણે ઓળખ્યા નહીં હોય. કદાચ કોઈ કે ઓળખાવ્યા હશે તોય વળી ક્યાંય કાચા કરીને આડાવળા થયા હશું ને ગમે ત્યાં હાથ નાખી અને જન્મ મરણ પાછા માથે ઓરીને લઈ લીધા હશે. તો ભગવાન એવું કહે છે કે મારા જન્મ કર્મને જે દિવ્ય માને એને ક્યારેય બીજો જન્મ લેવો પડતો નથી. ભગવાન અલિપ્ત તત્વ છે. કાંઈ પણ કરે યા કરાવે ભગવાનને કોઈ પણ પ્રકારનો દોષ નથી. 18 અક્ષવણી સેના 2 દિવસમાં મરાઈ જશે તો આ કોની માથે પાપ જશે? અમસ્તા તો કોકને જરીક કંઈક થયું હોય તો ચિત્રગુપ્ત ચોપડો લઈને ફર્યા કે આ પાપ કોની માથે લખવું. કુરુક્ષેત્રમાં જડબે સલાક બંદોબસ્ત હતો કે આવવાનું જ નહીં ચિત્રગુપ્તને. આ તો બધું ઠાકોરજીની ઈચ્છાએ કરીને થાય. એટલે કોઈ પણ પ્રકારનું ભીષ્મ દાદાને મારવાનું પાપ ન લાગે. અરે ગુરુ દ્રોણ એક તો બ્રાહ્મણ અને વળી પોતાના ગુરુ, અને એને મારવાનું પાપ ન લાગે એવું કોઈ દિવસ બને ખરું? પણ ભગવાને અર્જુનને કીધું જા, મારો આશીર્વાદ છે કે તને પાપ નહીં લાગે, કારણ કે તું મારી આજ્ઞાએ કરીને જ આ કામ કરી રહ્યો છે. અને અર્જુન એ વાત પણ ચોક્કસ છે કે આ દુનિયાની અંદર બધાય મને ઓળખતા નથી. આ દુનિયા